શ્રી ગુરુદેવ દત્ત. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. લાગણીઓને પેલે પાર રહો, પરસ્પર દેવો ભવ. એક રહો, નેક રહો, સૌના દિલોમાં રહો. સનાતન ધર્મ વિજય ભવ, માનવતા વિજય ભવ. શ્રી ગુરુદેવ દત્ત. આપણે તો રામ રાખે એમ રહેવાનું, આપણે તો રામ રાખે એમ રહેવાનું. કીડીને કણ અને હાથીને મણ એ જ તો આપે છે. કીડીને કણ અને હાથીને મણ એ જ તો આપે છે. આપણે તો રામ રાખે એમ રહેવાનું. જેને એ દુનિયા બનાવી છે એ રામ રાખે એમ રહેવાનું. હે મનુષ્ય, તું લૂંટારું નહીં થા, થોડો વ્યવહારુ થા. સબક જે શીખ્યા એટલે સબક શીખીને જે વાલ્મીકી લૂંટારું તે વાલ્મીકી ઋષિ બની ગયા. સમજાય છે? હા. તું જ કરતા, હે મનુષ્ય, તું જ કરતા, તું જ વર્તા, તો શું કામ તું જગતને હરતા? તું જ કરતા, તું જ ભરતા, તો શું કામ જગતને હરતા? જગત હરતા તો પરમાત્મા છે, એ કાર્ય આપણું નહીં. સખા, સમજાય છે તને? તરાવે ઉદ્ભવતા પરપોતા જેવું આપણું જીવન. તરાવની ઉપર પરપોતા એમ ક્ષણિક માટે ઉદ્ભવે ને બેસી જાય. તો તરાવે ઉદ્ભવતા પરપોતા જેવું તારું અસ્તિત્વ એટલી જ એ ક્ષણમાં આપણે ખુદને પરમ સાથે સાધવાનું. તરાવે ઉદ્ભવતા પરપોતા જેટલું જ આપણું અસ્તિત્વ એટલી જ એ ક્ષણમાં આપણે ખુદને પરમ સાથે સાધવાનું. અને ઘણાને આ આખા વિશ્વનું રાજ જોઈએ એટલી ક્ષણમાં. આપણું અસ્તિત્વ કેટલું? તળાવે ઉદ્ભવતા પરપોટા જેટલું આપણું અસ્તિત્વ, ને એ ક્ષણમાં આપણે ખુદને પરમને સાધવાનું. તો તે તો ઘણા શું કરે છે? એને આખા વિશ્વનું સામ્રાજ્ય જોઈએ, એમાં રચ્યા બચ્યા રહે છે. બાકી આપણું જીવન કેટલું? તળાવે ઉદ્ભવતા પરપોટા જેટલું આપણું અસ્તિત્વ. અને એ ક્ષણમાં, એટલી ક્ષણોમાં ખુદને પરમ સાથે સાધવાનું. સમજાય? અને એમાં જે તરી ગયા તે આકાશને એટલે કે પરમને પામે છે, પરમાત્માને પામે છે. બાકીના લય પામી ફરી તળાવમાં ભરી જાય છે, ફરી પરપોતમાં રૂપે એ અસ્તિત્વ પામે છે, ફરી લય પામે છે. પણ એ ક્ષણમાં જેણે ખુદને પરમ સાધી લીધું તે તરી જાય છે, તે આકાશમાં ભરી જાય છે, તે પરમાત્મામાં ભરી જાય છે. એટલે આપણું કેવું જીવન છે? તરાવે ઉદ્ભવતા પરપોતા જેટલું આપણું અસ્તિત્વ. અને ફરી ફરી એ પરપોતાની જેમ ઉદ્ભવવાનું અને તરાવરૂપી સંસારમાં નાશ પામવાનો. બસ. સ્માર્ટ કોણ છે કે તળાવે ઉદ્ભવતા પરપોટાની જેમ ઉદ્ભવીને એને જેટલી ક્ષણો મળે છે એ ક્ષણોમાં એ ખુદને પરમ સાથે સાધી લે છે. અને અજ્ઞાની લોકો શું કરે છે? એ ક્ષણોની અંદર પૃથ્વી પર પોતાનું સામ્રાજ્ય સ્થાપવામાં જ રચ્યા બચ્યા રહે છે. અને ફરી એ તળાવમાં એટલે કે સંસાર રૂપી તળાવમાં એ લય પામી જાય છે, નાશ પામી જાય છે. ફરી પરમાત્મા એને પરપોતા રૂપે ફરી અસ્તિત્વ આપે છે.
બસ આપણી આ જ ગતિ કહે છે, તેને તમે જીવન કહો છો. ભોગ કોણ ભોગવે છે? આ શરીર ભોગવે છે. એ શરીર જે ભોગ ભોગવે છે એને તો આપણે છોડીને જ જવાનું છે. જે જ્ઞાની છે એટલે ભોગની માત્રાને એ સીમિત રાખે છે. સ્વાદ ઇન્દ્રિયોનો છે, પણ જ્ઞાની કોણ પહોંચાડે છે? ઇન્દ્રિયોને પર થઈ જાય તે જ જ્ઞાનને પામે છે. ઇન્દ્રિયોના પર બે માર્ગ છે. ઇન્દ્રિયો કેવળ સ્વાદને પામે છે. જે ઇન્દ્રિયોથી પર થઈ જાય છે તે જ્ઞાનને પામે છે. રોજ આપણે આપણા વેપાર ધંધાનો હિસાબ કરીએ છીએ, ઘણા અઠવાડિયે કરે છે. તો તું પણ તારા જીવનનો હિસાબ કર કે તારે પરપોટાની જેમ અસ્તિત્વ પામીને ફરી લઈ પામી જવું છે કે જે ક્ષણો તને મળી છે, જે ક્ષણો તને મળી છે, જે સમય તને મળ્યો છે એ સમયમાં ખુદને સાધીને પરમને પામવું છે. જીવન તારું છે. મારી તો આ જ રીત છે તમારા અંતઃકરણને ઝંઝોરવાની, રોજ આવીને સાવધ કરવાની. જાગી ગયા તો કર્મોનો બોજ ઓછો, અને કર્મોનો બોજ ઓછો કરતાં કરતાં આ સંસાર સાગર રૂપી તરાવને તરી જવાનું. શ્રી ગુરુદેવ દત્ત. જે જાગશે જ નહીં તો નારાયણ તેને હરશે. ઋષિઓ, સંતો, અવધૂતો અમારા જેવા વર્ષોથી તને જગાડતા આવ્યા છે, પણ તું જાગે જ નહીં અને કુંભકર્ણની જેમ ઘોળતો જ રહે તો અમે અને ગુરુદેવ શું કરે? તો પરમાત્મા શું કરે? સર્વે સખાઓ, મિત્રો, ભાઈઓ, બહેનોને, મારી માતા સમ બહેનોને, મારી દીકરી છે બહેનોને, સર્વેને મારા પ્રાતઃકાળના જય શ્રી કૃષ્ણ, શ્રી ગુરુદેવ દત્ત, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, વાહે ગુરુ, કૃષ્ણમ વંદે જગતગુરુ. પરસ્પર દેવો ભાવથી સર્વને પ્રણામ. સુખી રહો, જાગો અને જગાડતા રહો. શ્રી ગુરુદેવ દત્ત.